મળી લો આ 12 વર્ષની ઉંમરના નાનકડા બાળ ફોટોગ્રાફર મિતને. કહેવાય છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ફોરેસ્ટ અધિકારી મુકેશભાઈ ભટ્ટ અને તેમનો પુત્ર મિત. પિતાને જબરજસ્ત ફોટોગ્રાફીનો શોખ અને આ શોખ પુત્ર મિતમાં પણ ઉતર્યો. માત્ર 3 વર્ષની ઉંમરે મિતે જાત જાતના પક્ષીઓની 412 જેટલી અલગ તસવીરો ખેંચી. 2014માં સુરત નેચર ક્લબ દ્વારા નેશનલ વાઇલ્ડ લાઇફ વીકના પ્રમાણપત્રથી પણ મિતને નવાજવામાં આવ્યો. મિતના આ નિર્ણયથી તેના પિતા ખુશ છે અને શક્ય તેટલી મદદ કરવાની તૈયારી દર્શાવે છે. એણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી શરૂ કરી અને લગભગ 400-450 સ્પીસીસના ફોટોગ્રાફ એણે પાડ્યા છે અને 3-4 એવોર્ડ પણ લીધા છે. ઇન્ટરવ્યૂમાં પણ એનો આવ્યો છે અને ભવિષ્ય પણ આને પોતાને ફોરેસ્ટ ઓફિસર અથવા જર્નાલિઝમ અથવા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી તરીકે કેરિયર બનાવવાની ઈચ્છા છે. મિત ભણવામાં તો હોશિયાર છે જ, સાથે મોટો થઈને ફોટોગ્રાફર અથવા ફોરેસ્ટ અધિકારી પણ બનવા માંગે છે. વાઇલ્ડ લાઈફમાં જઈને મને પપ્પાની પ્રેરણા મળી છે ફોટોગ્રાફીની ને ઘણી બધી જગ્યા ઉપર હું ફોટોગ્રાફી કરવા ગયો છું અને 411 સ્પીસીસ મેં જોયા છે અને ફોટોગ્રાફી કરી છે. સુરત શહેર માટે ગૌરવની વાત છે કે મિત મુકેશભાઈ ભટ્ટે આટલી નાની ઉંમરમાં ફોટોગ્રાફીમાં સોનેરી સફળતાઓ હાંસલ કરી છે. ટીમ સુરત, દિવ્ય ભાસ્કર.